સંસ્કારી નગરી વડોદરા અને વડોદરાના કરજણનગરમાં પણ વરસાદી પાણી ભરાયા છે। રણછોડ પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। મેઇન રોડ ઉપર પાણી ભરાઈ જતા અવરજવર કરવી મુશ્કેલ બની રહી છે, ત્યારે પાલિકાના અણધડ વહીવટને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે। પાણી ભરાઈ જવાની વર્ષો જૂની આ સમસ્યા હજી પણ યથાવત છે, ત્યારે સામાન્ય જે રહીશો છે તે લોકોને પણ અત્યારે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, કારણ કે વરસાદમાં અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે। પોતાના ઘરની બહાર નીકળવું લોકોને મુશ્કેલ બની રહ્યું છે। કરજણનગરના આ દ્રશ્યો છે। પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા હજી પણ યથાવત છે। જો કે વર્ષોથી અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ તેનો કોઈ જ નિકાલ આવતો નથી। આ સમસ્યા વર્ષોથી રણછોડ પાર્ક શાસ્ત્રી પાર્કની પાણી ભરાવાની ચોમાસામાં રહી છે। આ સમસ્યા કેટલા ટાઈમથી સાફ સફાઈ કરાવે છે અને પાછું પાણી ભરાય છે। હવે નવા મશીનો આવ્યા છે, નવા મશીનોથી રોડની બધી ગટરો પેલા નવા મશીન વડોદરાથી મંગાવીને જેટ મશીનથી સાફ કરાયા છે, પણ જેટ મશીનથી સાફ કરાયા છે તો બી આ પહેલાં જ વરસાદમાં ખાલી કલાકનો વરસાદ છે, એની અંદર આ તમે સમસ્યા જોઈ શકો છો કે પાછળ કે પાણી ભરેલા હજુ ખાલી અડધો કલાકના વરસાદના પાણી છે, પાણીનો કોઈ નિકાલ નથી। હજુ ચોમાસું ચાલુ થયું